આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા, પવિત્ર ધનુર્માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું. પ્રકરણ 4, અધ્યાય 22. 1. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, પંચાળા ગામથી પશ્ચિમ દિશામાં ખાખરાના વનમાં હેમંતસિંહજીએ સંતોના નિવાસાર્થે સુંદર પર્ણશાળાઓ બનાવી હતી. તેમાં સંવંત 1877ના ફાગણ વદ પાપમોચની એકાદશીની રાત્રે ભગવાન શ્રી હરિ પોતાના કેટલાક પાર્ષદોને સાથે લઈ ત્યાં પધાર્યા. તે પાર્ષદોમાં ઉત્તમ રાજા સોમલા ખાચર ભાઈ અનુપસિંહની સાથે હેમંતસિંહ રાજા, મુકુંદ બ્રહ્મચારી અને રતનજી વગેરે પાર્ષદોની સાથે ભગવાન શ્રી હરિએ એ સ્થળમાં તાળીઓના તાલે ઘણા સંતોની સાથે મળીને મંડલાકારે ભ્રમણ કરી ગીતોનું ગાન કરતા થકા જાગરણ કરી રહેલ મુનિઓને નિહાળ્યા. શ્રી હરિના દર્શન થતા તે સર્વે સંતોએ દોડીને સન્મુખ જઈ નમસ્કાર કર્યા ને અતિશય રાજી થઈ તત્કાળ વડની સમીપમાં ઉત્તમ સિંહાસન સ્થાપન કર્યું. તે ઉપર ભગવાન શ્રી હરિ વિરાજમાન થયા. પછી શ્રી હરિની આજ્ઞાથી સર્વે મુનિઓ સિંહાસનની ફરતે મંડલાકારે પરિભ્રમણ કરીને રાસ રમવા લાગ્યા અને શ્રી હરિના મુખારવિંદનું દર્શન કરતા કરતા કીર્તનોનું ગાન કરવા લાગ્યા. સ્વાભાવિકપણે મંદ મંદ હાસ્ય કરતા શ્રી હરિને સંતો અનેક પ્રકારના પદોનું ગાન કરીને હાસ્ય ઉપજાવતા હતા. તેવામાં અર્ધરાત્રિનો સમય પસાર થઈ ગયો. હે રાજન, તે સમયે સંતો રાસ તેમજ કીર્તનો ગાવા વગેરેથી થાકી ગયેલા હોવા છતાં પ્રસન્ન મુખે વિરાજમાન શ્રી હરિનું અતિશય પ્રેમથી દર્શન કરતા સ્થિર આસને શ્રી હરિની સન્મુખ બેઠા. તે સમયે શ્રી હરિની ઈચ્છાથી તે સર્વે સંતો તથા પાર્ષદો એક સાથે ઉદય પામેલા કોટી કોટી સૂર્ય તથા ચંદ્રમાની સમાન અતિશય ઉજ્જવલ મહાતેજના દર્શન કરવા લાગ્યા. તે તેજથી સર્વે મુનિઓ, પૃથ્વી, આકાશ તથા આઠે દિશાઓ અતિશય શ્વેત ને તેજોમય બની ગઈ. તે તેજની મધ્યે દર્શનીય દિવ્ય સ્વરૂપે પોતાના સ્વામી ભગવાન શ્રી હરિના સર્વે દર્શન કરવા લાગ્યા. હે રાજન, એ તેજ મધ્યે દિવ્ય સિંહાસન ઉપર શ્રી હરિ વિરાજમાન હતા. નવીન મેઘ સમાન શ્યામ સુંદર વર્ણ તેમજ ચંદ્રમાના કોટી કોટી કિરણોની સમાન આહલાદક જણાતા હતા. સુંદર દિવ્ય પીતાંબર ધારી અને સુગંધીમાન ચંદનની અર્ચા કરી હતી. તેમજ દિવ્ય સુગંધી હાર તથા તોરાઓથી શોભી રહ્યા હતા. દિવ્ય શોભાયમાન ભ્રકુટી રૂપી વેલ, દીપની શિખા સમાન, અણિયાળી નાસિકા, કમળના પત્ર સમાન, વિશાળ બંને નેત્રો અને પાકેલા લાલ પરવાળા સમાન અધરોષ્ઠ અત્યંત શોભી રહ્યા હતા. ને મંદમંદ હાસ્ય કરતા મુખકમળમાં અતિ કિંમતી મોતીઓની સમાન દંત પંક્તિઓ શોભી રહી હતી. હાથમાં મનોહર મોરલી ધારણ કરીને મધુર સ્વરે વગાડતા હતા. કંઠમાં કૌસ્તુભમણિ તેમજ શોભાયમાન વનમાળા ધારણ કરી હતી. વિશાળ હૃદયમાં શ્રી વત્સનું ચિહ્ન શોભતું હતું. મસ્તક ઉપર સુંદર રત્ન તથા હીરા જડિત સુવર્ણનો મુગટ ધારણ કર્યો હતો. બંને કાનમાં ઉલ્લસિત મકરાકાર કુંડળ ધારણ કર્યા હતા. કલંક રહિત પૂર્ણિમાના ચંદ્રમાની કાંતિ સમાન નખમણીની પંક્તિઓથી શોભી રહ્યા હતા. શ્રી દામા, વિશ્વકસેન આદિક પાર્ષદ વર્યો રાજાધિરાજના ચિહ્નો, છત્ર, ચામર, વીંઝણો વગેરેથી
ભગવાન શ્રી હરિની સેવામાં હતા. હે રાજન, સંતોએ આવી અનુપમ દિવ્ય શોભાએ યુક્ત વિરાજમાન ભગવાન શ્રી હરિની ડાબા પડખે હાથમાં પદ્મ ધારણ કરી રહેલા લક્ષ્મીજીના પણ દિવ્ય દર્શન કર્યા. તેમણે કસુંબલ રંગથી રંગેલા ચળકતા વસ્ત્રો ધારણ કર્યા હતા. શરીરે ગૌરવર્ણવાળા અને સર્વ આભૂષણોથી શોભાયમાન હતા. પારિજાતના પુષ્પોમાંથી ગૂંથેલી વેણી કેશમાં ધારણ કરી હતી. સેંથામાં સિંદૂર પૂરીને અતિશય દિવ્ય આભૂષણ ધારણ કર્યા હતા. શરદ પૂર્ણિમાના ચંદ્રમાની સમાન સુંદર મુખારવિંદ અને સ્થૂળ તથા ઉપડતા સ્તનથી અતિશય શોભી રહ્યા હતા. સુંદર નાસિકા અને દાડમના બીજ સમાન દંતપંક્તિ, ભ્રુકુટી રૂપી લતા અને સુંદર વિશાળ નેત્રોથી શોભી રહ્યા હતા. ઉલ્લસિત રત્ન જડિત સાંકળા અને ઝણકાર કરતા ઝાંઝર બંને ચરણ કમળને અલંકૃત કરી રહ્યા હતા. વિલસતા વિશાળ ભાલમાં દિવ્ય કાશ્મીરી કુમકુમની રેખાને ધારણ કરી હતી. સુંદર કપોળ એટલે ગાલ શોભી રહ્યા હતા. વક્ષસ્થળને શોભાવી રહેલા સુંદર આભૂષણો કંઠમાં ધારણ કર્યા હતા. પોતાના પતિ ભગવાન નારાયણના મુખકમળ સામે સ્થિર દ્રષ્ટિ કરીને ઊભા હતા અને હાથમાં રત્નજડિત નાના દંડવાળા ચામરને ધારણ કરી અતિશય પ્રીતિપૂર્વક પોતાના પતિ એવા ભગવાન શ્રી હરિને ચામર ઢોળી રહ્યા હતા. આવા પ્રકારની શોભાએ યુક્ત લક્ષ્મીજીના દર્શન કરી સંતોએ ડાબે પડખે એવી જ પ્રકારની શોભાએ યુક્ત રાધિકાજીના પણ દર્શન કર્યા. હે રાજન, ત્યાર પછી સંતોએ શ્રીહરિના જમણા ભાગમાં અતિશય પ્રકાશયુક્ત શ્વેત અંગવાળા અને શ્વેત વસ્ત્રધારી તેમજ દિવ્ય અલંકારોથી શોભતા શ્રી હરિના પિતા ધર્મદેવના પણ દર્શન કર્યા. પછી સંતોએ ધર્મદેવના ડાબા પડખે સુવર્ણ સમાન ગૌર શરીરધારી તેમજ દિવ્ય આભૂષણોથી શોભતા મૂર્તિમાન ભક્તિ દેવીના દર્શન કર્યા. દિવ્ય શરીરધારી, દિવ્ય અલંકારો અને દિવ્ય વસ્ત્રોને ધારણ કરતા શ્રદ્ધા વગેરે ધર્મદેવની અન્ય પત્નીઓના તેમજ દિવ્ય અંગોથી શોભતા તેમના પુત્રોના પણ દર્શન કર્યા. આવા શ્રી હરિના તેમજ ધર્મદેવ વગેરે પરિવારોના દર્શન કરી સર્વે મુનિઓ પ્રણામ કરવા લાગ્યા અને પ્રસન્ન મને રોમાંચિત ગાત્રોથી પોતાના સ્વામી શ્રી હરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે પ્રભુ શ્રી કૃષ્ણ એવા તમને નમસ્કાર, વાસુદેવ એવા તમને નમસ્કાર, નારાયણ મુનિ એવા તમને નમસ્કાર, ધર્મપુત્ર એવા તમને નમસ્કાર, સર્વના સ્વામી એવા તમને નમસ્કાર. હે ભગવન, અમને પૂર્વે પણ તમારા આવા જ દિવ્ય સ્વરૂપના દર્શન થયા છે. તેથી અમે તમને પહેલેથી જ ભગવાન જાણીએ છીએ. જે અમારા સ્વામી શ્રી હરિ એ જ તમે રાધા રમાદિક શક્તિઓએ યુક્ત પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાન છો. પરંતુ હે સ્વામીન, તમારી જમણી બાજુ આ દિવ્ય દેહધારી દેવો તથા દેવીઓ છે. તેને અમે જાણતા નથી. તે અમારા મનને આનંદ ઉપજાવનારા એવા કોણ છે? હે રાજન, આ પ્રકારનું મુનિઓનું વચન સાંભળીને ભગવાન શ્રી હરિ તેઓ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સંતો, આ સાક્ષાત મારા પિતા ધર્મદેવ ને તેમની બાજુમાં ઊભેલા મારી માતા ભક્તિ દેવી છે. હે નિષ્પાપ સંતો, આ શ્રદ્ધા, મૈત્રી આદિક 12 ધર્મ પત્ની એવી મારી માતાઓ અને આ શુભ પ્રસાદ વગેરે શ્રદ્ધા મૈત્રી આદિના પુત્રો એવા મારા ભાઈઓ છે. ધર્મદેવ વગેરે પરિવાર દિવ્ય દેહે નિરંતર મારી સમીપે જ નિવાસ કરીને રહે છે.
આ પ્રકારનું તેમનું દર્શન મારા દર્શનની જેમ જ અતિશય દુર્લભ છે. હે સંતો, જે મારા એકાંતિક ભક્તો છે, તેમને જ ક્યારેક મારી ઈચ્છાથી તેમના દર્શન થાય છે, પરંતુ પોતાની ઈચ્છાથી સર્વે દર્શન કરી શકતા નથી. તમે જાગરણે સહિત એકાદશીનું વ્રત કરો છો, તેમજ એકાંતિક ભક્તોના ધર્મોનું પાલન કરો છો. તેથી હું પરિવારે સહિત તમારા ઉપર નિશ્ચય પ્રસન્ન થયો છું. અને આ પ્રમાણે મેં તમને દર્શન આપ્યું છે. હવે તમે સર્વે મારી પાસે તેમજ ધર્મ પરિવાર પાસે કાનિક વરદાન માગો. આવું ભગવાન શ્રી હરિનું વચન સાંભળીને સર્વે સંતો વરદાન માંગવા માટે તૈયાર થયા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.